ઇન્ડિયન હોટેલ્સ અને એ છે એક ANK હોટેલ્સમાં નિયરલી 110 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને પ્રાઇડ હોસ્પિટાલિટીમાં 94 ક્રોર્સનું એક ઇન્વેસ્ટમેન્ટ કરશે. કઈ રીતના તમે જોશો ઇન્ડિયન હોટેલ્સ અને જે રીતના આ સેક્ટર ચાલી રહ્યું છે? વી નો કે ખાસું એવું બાઝિંગ સેક્ટર છે. વિરાટ, કોઈ અહીંયા ચાર્જ કેવા લાગે? સો ઇન્ડિયન હોટલ સ્પેસિફિક વાત કરીએ તો સારા લેવલ પર અત્યારે આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી 200 દિવસની એક્સક્યુશન એવરેજને હોલ્ડ કરવામાં સફળ રહ્યું છે. સો પોસિબલ છે કે આપણને એક સારો એવો બેઝ આપણને બધું જોવા મળી શકે 745 ના લેવલ્સની આસપાસ, અને કંઈક ને કંઈક ડેલી ચાર્ટ પર જોવા જઈએ તો સિમેટ્રિક ટ્રાયંગલ સોર્ટ ઓફ ફોર્મેશન પર ફોર્મ થતી હોય એવું દેખાઈ રહ્યું છે. હાયર એન્ડથી ડેફિનેટલી એક પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે, પરંતુ જો અહીંયાથી આપણને એક 775 ના લેવલ સરપાસ થતા જોવા મળે કે એની ઉપર આપણને મૂવમેન્ટ આવતી જોવા મળે તો કદાચ આપણને એક બાઇંગ પ્રેશર હજી વધતું જોવા મળી શકે ટુવર્ડ્સ 840 થી લઈને 860 સુધીના લેવલ્સ માટે. પરંતુ જો 775 ના લેવલ સરપાસ નથી થતું અને ત્યાંથી આપણને ફરીથી રિજેક્શન આવતું જોવા મળે છે તો કદાચ નીચેની સાઈડ પર આપણે 725 અને 700 સુધીના લેવલ્સ પર બંધા જોવા મળી શકે. તો ફોર નાઉ તમે આને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો, વેઇટ કરી શકો છો. જો 775 ના લેવલ સરપાસ કરે તો ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો. ઉપરની સાઈડ પર તમે 860 સુધીના લેવલ એક્સપેક્ટ કરી શકો છો અને નીચેની સાઈડ પર આપણે 725 એક સારા સપોર્ટની શેપ કામ કરતો જોવા મળી શકે. ઓકે, તો ઇન્ડિયન હોટેલ્સ, યસ, તમે અહીંયા કામકાજ કરી શકો છો. નિયરલી 725ના સપોર્ટ લેવલથી તમે અહીંયા આપણે અરાઉન્ડ કામકાજ કરી શકીએ છીએ ઇન્ડિયન હોટેલ્સમાં. 0.5%ની મજબૂતી આજે આપણે આ કાઉન્ટરમાં જોઈ રહ્યા છીએ. 860ના ટાર્ગેટ 775 રૂપિયાની આ લેવલ્સથી એક કન્ડિશનલ બાઇંગ તમે અહીંયા કરી શકો છો.